મિત્રો આપણે ધોરણ 11 એકાઉન્ટન્સી ભાગ 2 એની અંદર ચેપ્ટર 6 હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ એ એકમની આપણે અગાઉ ચર્ચા કરી છે। એની અંદર ચાલુ પેઢીની જે ધારણાઓ હતી એના વિશે આપણે વાત કરી હતી કે ભાઈ કાયમી મિલકતો છે એ પાકા સરળમાં ઘસારા બાદની કિંમતો દર્શાવવામાં આવે છે, બરાબર। એવી માહિતી આપણે થોડી ઘણી આગળ મેળવી ચૂક્યા છે। આજે નવો જે સિદ્ધાંત છે એની આપણે માહિતી મેળવી, નવો જે ખ્યાલ છે એની માહિતી મેળવી કે બીજા નંબરનું એક સૂત્રતા કે સુસંગતતાનો ખ્યાલ। એક સૂત્રતાનો ખ્યાલ એવું સૂચન છે કે હિસાબો લખતી વખતે તેમજ નાણાકીય પત્રકો કે અહેવાલોની રજૂઆત કરતી વખતે દર વર્ષે એક સરખી હિસાબી નીતિઓ, વિધિઓ અને પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ। શું કહે છે કે હિસાબો જ્યારે તમે લખો છો ત્યારે એની જે પદ્ધતિઓ છે હિસાબો લખવાની, એની જે નીતિઓ છે, એની જે વિધિઓ છે, એની જે પદ્ધતિઓ છે એ કેવી હોવી જોઈએ? બધાની એક સરખી હોવી જોઈએ। બીજા શબ્દોમાં હિસાબો અને હિસાબી પત્રકો તૈયાર કરતી વખતે જે નીતિઓ, વિધિઓ કે પદ્ધતિનો ઉપયોગ થાય છે તે સતત દર વર્ષમાં એક સરખી રહેવી જોઈએ। દાખલા તરીકે તમે કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કર્યો હોય તો દર વર્ષે એ જ પદ્ધતિનો તમારે ઉપયોગ કરવો જોઈએ। એટલે કે એક વખત પેઢી કે એકમે કોઈ એક હિસાબની પદ્ધતિ નક્કી કરી હોય તો પછીના વર્ષોમાં પણ તે જ પદ્ધતિ અનુસરવી જોઈએ, સિવાય કે તેમ ન કરવા માટે કોઈ સબળ કારણ હોય, એટલે કે કોઈ અગત્યનું કારણ હોય તો કે તમે પદ્ધતિ બદલી શકો છો, બાકી તમારી પદ્ધતિ સેમ રાખવી જોઈએ। જો આવી એક સૂત્રતા જળવાય તો જ હિસાબો સરખામણી લાયક રહે છે, બરાબર। તો જ હિસાબો કેવા થશે? સરખામણી લાયક રહેશે। દાખલા તરીકે તમે ઘસારો ગણો છો તો સીધી લીટીની પદ્ધતિએ ગણો છો કે ઘટતી જતીની બાકી પદ્ધતિએ ગણો છો, તો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણતો તો દર વર્ષે એક સરખો તમને ઘસારો જોવા મળશે। જો આવી એક સૂત્રતા કે સુસંગતતા ન જળવાય તો હિસાબો સરખાવી શકાય તેવા રહેતા નથી। એટલે નહીંતર પછી તમે આ વર્ષે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો, આવતા વર્ષે ઘટતી જતીની બાકીની પદ્ધતિએ ઘસારો ગણો તો એક સૂત્રતા જળવાતી નથી ને તમે હિસાબો ગયા વર્ષના આ વર્ષે સરખાવી શકશો નહીં। આવા હિસાબો ગેરમાર્ગે દોરશે। દાખલા તરીકે જો એક વર્ષમાં એકમ પ્રથમ આવે તે પ્રથમ જાય, એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે ફીફો પદ્ધતિ તે સ્ટોકનું મૂલ્યાંકન કરે તો પછીના વર્ષોમાં પણ શક્ય હોય ત્યાં સુધી આ જ પદ્ધતિએ સ્ટોકનું મૂલ્યાંકન કરવું જોઈએ, બરાબર છે। ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ તો શું થશે? પહેલો જે માલ સામાન આવ્યો છે એ જ પહેલો જાય, અથવા પછી એવું કરી દેવું કે પહેલો આવ્યો છે ને એ છેલ્લો જાય, તો બેમાંથી કઈ પદ્ધતિ તમને જે પદ્ધતિ સારી લાગે તે પદ્ધતિ તમે માલ સામાનનો સ્ટોક રાખી શકો છો। પણ ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ પણ એક પદ્ધતિનો, એટલે કે તમે જો પદ્ધતિમાં ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ રાખે તો પછી તમારી જ પદ્ધતિએ સ્ટોકનું મૂલ્યાંકન કરવું જોઈએ। જો દર વર્ષે સ્ટોકનું મૂલ્યાંકન પદ્ધતિ બદલવામાં આવે તો હિસાબી સરખામણી લાયક રહેતા નથી અને નફાની નુકસાનની જુદી જુદી સ્થિતિ પણ ઉપસ્થિત થાય છે, એટલે નફા નુકસાન પણ અલગ અલગ પદ્ધતિ આપણને બતાવશે। એક સૂત્રતાનો સિદ્ધાંત સૂચવે છે કે પદ્ધતિઓમાં વારંવાર ફેરફાર ન કરવો જોઈએ, એટલે આપણે પદ્ધતિ કેવી રાખવાની? કોઈ પણ એક પદ્ધતિ રાખવાની છે, સિવાય કે ફેરફાર કરવા માટે ફરજ પડે તેવા કોઈ કારણો હોય, બરાબર। તમારે માની લો કે ફરજ પડે એવી હોય, ફરજિયાત કરવું પડે એવું હોય તો જ પછી તમે પદ્ધતિ બદલી શકો, બાકી બદલાય નહીં। અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે જે હિસાબી નીતિ કે વિધિ કે પદ્ધતિ હિસાબી સિદ્ધાંતો કે ખ્યાલોના આધારે અપનાવવામાં આવે તેનાથી એક સૂત્રતાનો ભંગ થતો નથી। દાખલા તરીકે સ્ટોક મૂલ્યાંકન પડતર કિંમતે કે બજાર કિંમતે કે પછી બે પૈકી જે ઓછી હોય તે કિંમતે વર્ષો વર્ષ કરવાથી એક સૂત્રતા સિદ્ધાંતનો ભંગ થતો નથી। એટલે શું કહેવા માંગે છે કે ભાઈ સ્ટોકનું મૂલ્યાંકન જે પડતર કિંમત છે એ પડતર કિંમત કે પછી બજાર કિંમત, અને એ બેમાંથી જે ઓછી કિંમત હોય તે કિંમતે તમે વર્ષો વર્ષથી કરવાથી એક સૂત્રતાનો સિદ્ધાંત શું થાય? ભંગ થતો નથી। ને એક સૂત્રતાનો સિદ્ધાંત જુદા જુદા સમય એક સૂત્રતાના સંદર્ભમાં છે, પરંતુ એનો અર્થ એવો નથી થતો કે જુદા જુદા પ્રકારના વ્યવહારોમાં એક સરખી જ હિસાબી વિધિ કે પદ્ધતિ હોવી જોઈએ। આ સિદ્ધાંતો એવું સૂચવે છે કે કોઈ પણ એક પ્રકારના વ્યવહાર માટેની વિધિ કે પદ્ધતિ એક હિસાબી સમયથી બીજી હિસાબી સમય વચ્ચે સુસંગત હોવી જોઈએ। દાખલા તરીકે કાયમી મિલકતોનું તેની પડતરના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે, જ્યારે સ્ટોકનું મૂલ્યાંકન પડતર અથવા તો બજાર કિંમત બે પૈકી જે ઓછી કિંમત હોય
તે કિંમતે કરવામાં આવે છે. અહીં એક સૂત્રના સિદ્ધાંતનો ભંગ થતો નથી. આપણે જાણીએ છીએ કે ભાઈ કાયમી મિલકતોનું મૂલ્યાંકન કેવી રીતે થાય? પડતર કિંમતના આધારે. જ્યારે સ્ટોકનું મૂલ્યાંકન કા પડતર કા પછી બજાર, અથવા તો એવું બને કે બંનેમાંથી જે ઓછી હોય એ કિંમતે તમે સ્ટોકનું મૂલ્યાંકન કરી શકો છો. એટલે એક સૂત્રના ખ્યાલના અમલ કરવાથી વ્યક્તિગત પૂર્વગ્રહ દૂર થાય છે. બરાબર. શું કહે છે? એક સૂત્રતાનો ખ્યાલ જો તમે અમલ કરો, એના અનુરોધ પ્રમાણે કામ કરો, તો પૂર્વગ્રહથી તમે દૂર રહી શકો છો. કારણ કે હિસાબની દર વર્ષે એક સરખા નિયમો, પદ્ધતિઓ કે વિધિઓનું પાલન કરવું પડતું હોય છે. એટલે હિસાબની શું કરવું પડશે કે દર વર્ષે એક સૂત્રતાના જ ખ્યાલનું એને પાલન કરવું પડતું હોય. એટલે મતભેદ કે પૂર્વગ્રહ રહેવાની કોઈ શક્યતાઓ રહેતી નથી. અને આ સિદ્ધાંતો અપનાવવા પાછળનો તર્ક એ છે, એટલે આ સિદ્ધાંત કેમ અપનાવવો છે, એનું કારણ શું છે, એનો તર્ક શું રહેલો છે. એટલે કે હિસાબનીશ જે છે એની પાછળ કારણ એ જ છે કે ભાઈ હિસાબનીશની વ્યક્તિગત ઈચ્છા પ્રમાણે હિસાબી નીતિઓ, પેઢીઓ કે પછી વિધિઓમાં વારંવાર ફેરફાર કરવાથી નાણાકીય પત્રકોનો ઉપયોગ કરનારના હિસાબોમાં વિશ્વાસ રહેતો નથી. દર પેઢ તમે પદ્ધતિ બદલશો હિસાબ કરવાની, તો એની અંદર હિસાબનીશ જે છે એની ઈચ્છા પ્રમાણે હિસાબ નીતિઓ, એની પદ્ધતિઓ કે પછી વિધિઓમાં વારંવાર ફેરફાર કરવાથી નાણાકીય પત્રકોનો ઉપયોગ જે ઉપયોગ કરનાર છે એનો વિશ્વાસ ઘટશે કે ભાઈ આ દર ફેર પદ્ધતિઓ બદલ કરે છે. એટલે આ હિસાબી ખ્યાલને લગતા કેટલાક ઉદાહરણો આપણે નીચે મુજબ આપેલા છે, તો જોઈએ અને સમજીએ. જો કોઈ એક વર્ષમાં ઘટતી જતી બાકીની પદ્ધતિથી ઘસારો ગણેલો હોય, તો પછીના વર્ષોમાં પણ આ જ પદ્ધતિથી ઘસારો ગણવો જોઈએ. મેં તમને આગળ ઉદાહરણ આપ્યું એમ કે ભાઈ તમે ઘટતી જતીની બાકીની પદ્ધતિએ ઘસારો ગણો છો, બરાબર. દાખલા તરીકે કિંમત છે 10,000 રૂપિયા, તો 10% લેખે ઘસારો ગણવાનો નક્કી કર્યો છે, તો દર વર્ષે 10% ગણતું જવાનું છે. 10,000માંથી 1,000 બાદ થાય એટલે 9 રહ્યા, 9માંથી ફરી 1,000 બાદ થાય એટલે 8 રહ્યા, 8માંથી ફરી 1,000 બાદ થાય એટલે 7 રહ્યા, 7માંથી ફરી 1,000 બાદ કર્યો એટલે 6 રહ્યા. તો એ રીતે દર વર્ષે ઘસારો એક સરખો ગણવામાં આવ્યો છે. એટલે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે, તો દર વર્ષે એ જ પદ્ધતિ પ્રમાણે કામ કરવાનું રહેશે. આમ ઘસારાની પદ્ધતિમાં દરેક વર્ષ એક સૂત્રતા જળવાથી હિસાબી પત્રકોનો અભ્યાસ કરનાર માટે જુદા જુદા સમયની નફાકારકતાનો અભ્યાસ કરવામાં સરળતા રહે છે કે ભાઈ દર વર્ષનો નફો એને ચોક્કસ નફો એને મળી શકશે. અને આવી સરખામણી કરવા માટે આંકડાઓમાં કોઈ ફેરફારના હવાલા કરવાની જરૂર રહેતી નથી. દાખલા તરીકે જો ઘસારાની પદ્ધતિ એક વર્ષ માટે સીધી લીટીની પદ્ધતિ હોય અને પછીના વર્ષ માટે ઘટતી જતીની બાકીની પદ્ધતિ હોય, તો જે લોકો બંને વર્ષના નફા કે નુકસાનના વિશ્લેષણ કરવાના હોય, તો તેમણે આ ઘસારાની પદ્ધતિના ફેરફારથી નફા નુકસાન પર કેટલી અસર થઈ તે ધ્યાનમાં લેવું પડે છે. પરંતુ જો ઘસારાની પદ્ધતિમાં કોઈ ફેરફાર ન થયો હોય, તો 2 વર્ષના નફા નુકસાનની સરખામણી વધારે સરળ બને છે. તમે એક વર્ષ સીધી લીટીની પદ્ધતિ વાપરો છો અને બીજા વર્ષે ઘટતી જતીની વાપરો છો, તો નફો સરખો તમને જોવા મળશે નહીં. હિસાબોની તુલના તમે કરી શકશો નહીં. એટલે જો તમારે હિસાબોની તુલના કરવી હોય, તો દર વર્ષે ઘસારાની પદ્ધતિ એક સરખી રાખવી જોઈએ. આગળ જોઈએ. પછી છે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ વર્ષો એક સરખી રાખવી જોઈએ અને તેમાં વારંવાર ફેરફાર કરવા જોઈએ નહીં. આ વિધાન એક સૂત્રતાના સિદ્ધાંત પર આધારિત છે. એટલે જે સૂચવે છે કે હિસાબી નીતિ કે પદ્ધતિ વર્ષો એક સરખી રહેવી જોઈએ અને એક વર્ષમાં એક પદ્ધતિથી સ્ટોક મૂલ્યાંકન કરવું જોઈએ. બરાબર. લીફો પદ્ધતિ કે પછી ફીફો પદ્ધતિ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. અને ફીફોમાં ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે જે પહેલું આવ્યું એ પહેલું વેચાશે અને પેલામાં પહેલું આવ્યું એ છેલ્લે વેચાશે. બરાબર. એ બંનેની પદ્ધતિ. એટલે પદ્ધતિથી સ્ટોકનું મૂલ્યાંકન કરવું અને પછીના વર્ષમાં બીજી પદ્ધતિ સ્ટોક મૂલ્યાંકન કરવું તે યોગ્ય નથી. એટલે એક સરખી પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછીની વાત કરીએ નવા સિદ્ધાંતની, તો સંપાદનનો સિદ્ધાંત અને ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત. કયો સિદ્ધાંત લેવાનો છે? તો સંપાદનનો સિદ્ધાંત અથવા તો ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત. અહીંયા કહ્યું છે કે આ સિદ્ધાંત ઉપજ અને ખર્ચ ક્યારે સંપાદિત થયેલ ગણાય તે જણાવે છે. બરાબર. આ સિદ્ધાંત શું જણાવે છે કે ઉપજ અને ખર્ચ ક્યારે સંપાદિત ખર્ચ કરવામાં આવે છે એ બતાવવામાં આવે છે. આ સિદ્ધાંત મુજબ આવક કે ખર્ચ જે સમયને લગતી ઉપજ કે ખર્ચ હોય તે સમયની આવક કે ખર્ચ ગણવી જોઈએ, પછી ભલે તે સમયમાં રોકડ ન મળી હોય કે ન ચૂકવાઈ હોય. આમ ઉપજ કે ખર્ચ જે સમયગાળાને લગતા હોય તે સમયગાળામાં તેનું સંપાદન થયેલું છે તે ગણવું. મીન્સ કે નોંધ એ પ્રમાણે કરવામાં આવી છે. આ સિદ્ધાંત મુજબ આવકનું સંપાદન ત્યારે થયેલું ગણાય જ્યારે તે કમાઈ લીધી હોય અથવા તો મળવાપાત્ર થઈ હોય. આવકનું સંપાદન ક્યારે થશે? કાં તમે કમાઈ લીધી છે
અથવા તો મળવાપાત્ર થઈ છે. પછી ભલે તે માટે રોકડ મળી હોય કે ન મળી હોય. એ જ રીતે ખર્ચ ત્યારે સંપાદિત થયેલ ગણાય જ્યારે તે ખર્ચ થઈ ગયો હોય અથવા તો ચૂકવવા પાત્ર થાય. પછી ભલે તે મળે માટે રોકડ ચૂકવાઈ હોય કે ન ચૂકવાય. એટલે એવું કહેવા માગે છે કે સંપાદનનો મતલબ શું થાય, કહેવા માગે છે કે ખર્ચ થયો છે, તમે ચૂકવ્યો હોય કે ન ચૂકવ્યો હોય, બરાબર, પણ ખર્ચ થયો છે. એવી રીતે આવક મળવાપાત્ર છે કે ભાઈ તમે કમાઈ લીધી છે, બરાબર, એ રોકડમાં મળી છે કે પણ ન મળી પણ તમને મળવાની છે. એવી રીતે ખર્ચની અંદર પણ એ જ વસ્તુ છે કે ભાઈ આપણે ખર્ચ થયો છે, હવે તમે રોકડમાં ચૂકવ્યો છે કે નથી ચૂકવ્યો, મીન્સ કે રોકડ ચૂકવવાની થઈ છે કે નહીં થઈ છે, એ બાબત નક્કી કરે છે. એટલે સંપાદનનો સિદ્ધાંત આપણે એને ગણીશું. આવક કે ખર્ચના સંપાદન માટે બે જુદી જુદી પદ્ધતિઓ છે. રોકડના આધારે, એટલે બરાબર, અને બીજું છે સંપાદનના આધારે. તો રોકડના આધારે અને સંપાદનના આધારની વાત કરીએ તો રોકડના આધારે આવક ત્યારે જ નોંધવામાં આવે કે જ્યારે રોકડ મળી ગઈ હોય, અને ખર્ચ ત્યારે જ નોંધવામાં આવે જ્યારે તે ખરેખર ચૂકવાયો હોય. શું કહે છે? રોકડના આધારે શું નક્કી કરવામાં આવે? તમે રોકડ મળી ગઈ અથવા તો રોકડ તમે ખર્ચ તરીકે ચૂકવી દીધી. ફક્ત અમુક પ્રકારના વ્યવસાયિક જેવા કે ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રોકડ પદ્ધતિ મુજબ હિસાબો રાખે છે. રોકડ પદ્ધતિ મુજબ હિસાબો કોણ કોણ રાખે છે? તો ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ રોકડ પદ્ધતિ મુજબ શું કરે છે? હિસાબો રાખે છે. કંપનીઓ માટે ઉપજ કે સંપાદન પદ્ધતિ, બરાબર, મુજબ હિસાબો રાખવા ફરજિયાત છે. શું કહે છે કે કંપનીઓ માટે ઉપજ કે સંપાદન પદ્ધતિ મુજબ જ હિસાબ રાખવાના હોય છે. મોટાભાગની વેપારી પેઢીઓ સંપાદન મુજબના આધારે આવક કે ખર્ચની નોંધણી હિસાબોમાં કરે છે. નોંધ શું કરે છે? હિસાબોમાં કરે છે. એટલે કે મોટાભાગના જે વેપારીઓ છે એની જે પેઢીઓ છે એ સંપાદનના સિદ્ધાંતના આધારે જ આવક અને ખર્ચની હિસાબોમાં નોંધ કરતા હોય છે. રોકડ પદ્ધતિની ચર્ચા અહીં ફક્ત સંપાદન પદ્ધતિને સારી રીતે સમજી શકાય તે માટે જ કરેલી છે. કોઈ સ્પષ્ટ સૂચનાના અભાવે આવી ધારણા કરવામાં આવી છે કે હિસાબો સંપાદનના સિદ્ધાંત મુજબ રાખવામાં આવેલા હોય છે. બરાબર, સ્પષ્ટ સૂચના આપી છે કે હિસાબો કઈ પદ્ધતિ નક્કી કરવામાં આવે છે? તો સંપાદનના સિદ્ધાંત મુજબ રાખવામાં આવે છે. બરાબર, આગળ જોઈએ. આવકના સંપાદનનો ખ્યાલ ઉપજના સંપાદનના ખ્યાલ જેવો જ છે. આવક અથવા તો ઉપજ, બરાબર, આપણે શું કહીશું? આવક એટલે આવક થઈ અને ઉપજ એટલે ઉપજ થઈ. એમ જે ઉપજ ક્યારેક સંપાદિત થયેલ ગણાય તે માટે જરૂરી માર્ગદર્શન આપે છે. પરંતુ જ્યારે આપણે સંપાદનનો ખ્યાલનો અભ્યાસ કરીએ ત્યારે તેમાં ફક્ત આવકના સંપાદન વિશે જ નહીં પરંતુ ખર્ચ ક્યારે થયેલ ગણવો તેનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે શું કહે છે કે આવકના સંપાદનનો ખ્યાલ ઉપજના સંપાદનના ખ્યાલ જેવો જ છે. જે ઉપજ ક્યારે સંપાદિત થયેલ ગણાય તે માટે જરૂરી છે, માર્ગદર્શન આપે છે. પરંતુ જ્યારે આપણે સંપાદનના ખ્યાલનો અભ્યાસ કરીએ ત્યારે તેમાં ફક્ત આવકના સંપાદન વિશે જ નહીં પરંતુ ખર્ચ ક્યારે થયેલ ગણવો તેનો પણ સમાવેશ થઈ જાય છે. નીચેના ઉદાહરણ અને તેના પરથી ચર્ચા આ સિદ્ધાંતને સમજવામાં આપણે મદદ થશે. તો આપણે ઉદાહરણ જોઈએ. તો પહેલું છે, જ્યારે માલનું ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે હિસાબોમાં આવક સંપાદિત થયેલી ગણાય કે ભાઈ આજ નહીં તો કાલ પૈસા તો આવવાના જ છે, બરાબર, આપણે ઉધાર વેચાણ કર્યું છે એટલા માટે. ભલે રોકડ મળી ન હોય પરંતુ ઉધાર વેચાણ થાય ત્યારે આવક સંપાદિત થયેલી ગણવામાં આવે છે કે ભાઈ આજ નહીં તો કાલ આપણી આવક થશે. એટલે ઉધાર વેચાણ એ શું બતાવે છે? આવક સંપાદિત. અહીં આવકને ઉપજેલી કે સંપાદિત થયેલી ગણવા પાછળનો તર્ક એવો છે કે જે વ્યક્તિને ઉધાર માલ વેચ્યો છે તે વ્યક્તિ કરાર મુજબ કાયદાની દ્રષ્ટિએ માલના પૈસા ચૂકવવા જવાબદાર થયેલ છે અને તેથી તેના પૈસા ભવિષ્યમાં મળવાના જ છે. એટલે આપણે કોઈને ઉધાર માલ સામાન વેચીએ તો ખબર છે કે આજ નહીં તો કાલ એ આપણને ભવિષ્યમાં આપણા મળવાપાત્ર નાણાં આપણને આપવાના જ છે. જે આવક સંપાદિત ગણવામાં આવે છે તે લગભગ સુનિશ્ચિત રીતે વસૂલ થઈ શકે તેમ છે. એટલે નક્કી કરેલ સમય આધારે કે ભાઈ 1 મહિના પછી કે 2 મહિના પછી આપણે નાણાંને વસૂલ કરી શકીશું. તેથી માલના વેચાણની આવક જ્યારે માલનું વેચાણ થાય ત્યારે જ ઉપજેલ ગણવાય છે કે સંપાદિત થયેલ ગણાય છે. એટલે જ્યારે તમે માલ સામાન વેચ્યું ત્યારે જે આવક શું ગણેલી કહેવાય? સંપાદિત થયેલી ગણાય, બરાબર, ઉપજેલ પણ ગણી શકાય. આમ સંપાદનના સિદ્ધાંત મુજબ માલનું વેચાણ થાય ત્યારે ભલે રોકડ મળી હોય કે ન મળી હોય પરંતુ વેચાણની આવક ઉપજેલ છે તેમ
ગણી લેવી જોઈએ અથવા તો ગણવામાં આવે છે. હવે વાત કરીએ માર્ચ 2016ના માસ માટેનો ચૂકવવાનો પગાર ભલે એપ્રિલ 2016માં ચૂકવ્યો તો પણ તે માર્ચ 2016ના માસ માટેનો જ ખર્ચ ગણવામાં આવે છે. માર્ચ માસનો પગાર આપણે ક્યારે ચૂકવીએ છીએ? એપ્રિલમાં ચૂકવીએ છીએ, બરાબર. પણ એ કયો ગણાશે? તે માર્ચ 2016ના માસનો જ ખર્ચ ગણવામાં આવે છે, કારણ કે માર્ચ મહિનામાં કર્મચારીની સેવાનો લાભ લીધો છે. સંપાદનના સિદ્ધાંતના આધારે આ ખર્ચ માર્ચ 2016 માટે કરવામાં આવેલ હોવાથી જે સમયને લગતો આ ખર્ચ છે તે જ સમયમાં તેને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે માર્ચ મહિનામાં આપણે એના સેવાનો લાભ લીધો એટલા માટે આપણે એને પગાર ચૂકવવાનો થાય છે, પણ પગાર આપણે ક્યારે આપીએ છીએ? એપ્રિલમાં આપીએ છીએ. એનો મતલબ શું થયો કે તમે સેવાનો લાભ તો ક્યારે લીધો હતો? માર્ચમાં. એટલે તમારો ખર્ચ ક્યારે ગણાશે પગારનો? એ માર્ચનો જ ગણવામાં આવે છે. આગળ જોઈએ, માલના વેચાણ અંગે અગાઉથી રોકડ મળી ગઈ હોય તો પણ જ્યાં સુધી માલનું વેચાણ ન થાય ત્યાં સુધી અથવા તો જ્યાં સુધી આ ઓર્ડર સામે માલ પૂરો પાડવામાં ન આવે ત્યાં સુધી આવક સંપાદિત થયેલ ગણાતી નથી. એટલે કે તમે માલ સામાન માન લો કે તમને એડવાન્સ રોકડા મળી ગયા છે પણ માલ સામાન હજુ તમે ચૂકવ્યો નથી અથવા તો મોકલ્યો નથી. હવે જ્યાં સુધી તમે મોકલશો ને ત્યાં સુધી આવક સંપાદન ગણાશે નહીં, બરાબર. આવક સંપાદન ક્યારે ગણાશે? જ્યારે તમે માલ સામાન મોકલી આપો છો ત્યારે. એટલે સંપાદનના સિદ્ધાંત આધારે આવક ત્યારે જ સંપાદિત થયેલ ગણાય જ્યારે તે કમાયેલ હોય કે મળવાપાત્ર થઈ હોય. અહીં અગાઉથી રોકડ મળી ગયેલ હોવા છતાં હિસાબોમાં આ આવક સંપાદિત થયેલી છે કે મળેલ ગણાતી નથી, કારણ કે જ્યાં સુધી આ અગાઉથી મળેલ પૈસા સામે માલ સંગ્રહ ગ્રાહકને પૂરો પાડવામાં જો નહીં આવે ત્યાં સુધી આવક સંપાદિત થયેલ ગણાશે નહીં. એટલે પહેલાં તમારો માલ સામાન પૂરો પાડી દેવો પડે છે, ત્યાર પછી એ આવક તમારે સંપાદિત થયેલી ગણાશે. આથી સંપાદનના સિદ્ધાંતના આધારે ભલે અગાઉથી રોકડ મળેલ માલ પેટે મળેલ હોય, પરંતુ જ્યાં સુધી માલ પૂરો પાડવામાં ન આવે કે ભાઈ માલનું વેચાણ કરવામાં ન આવે ત્યાં સુધી આવક સંપાદિત થયેલી ગણાય નહીં, મીન્સ કે ગણી શકાશે નહીં. ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કમિટી, બરાબર, IASC અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એટલે ICAI નીચેના 3 ખ્યાલોને મૂળભૂત હિસાબી ધોરણો ગણાવ્યા છે: ચાલુ પેઢીનું, એકસૂત્રતાનું અને સંપાદનનું. આ જે 3 ખ્યાલો છે એને કેવા ખ્યાલો કહે તો મૂળભૂત હિસાબી ધોરણો ગણવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે હિસાબી એકમ કે ધંધાનું માલિકીથી અલગ અસ્તિત્વનો ખ્યાલ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ. આભાર.